ચાલો આજે શિક્ષણના એક એવા મોડેલ પર નજર કરીએ જે ફક્ત ડિગ્રી આપવા પર નહીં પણ વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ સમજવા માટે આપણે ગુરુકુળ કોલેજનું ઉદાહરણ લઈશું. તો અહીં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું શિક્ષણનો હેતુ ખાલી ડિગ્રી મેળવવાનો છે કે પછી જીવનના દરેક પડકાર માટે કોઈને તૈયાર કરવાનો છે? આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. આ સમજવા માટે ચાલો 4 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ: ક્લાસરૂમની બહારનું શિક્ષણ, ફિઝિકલ એક્ટિવિટીનું મહત્વ, માનસિક સ્વાસ્થ્યની કાળજી અને ભવિષ્ય માટેનું માર્ગદર્શન. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. અહીં શિક્ષણ માત્ર ક્લાસરૂમની 4 દિવાલો પૂરતું સીમિત નથી, પણ વાસ્તવિક દુનિયાના અનુભવો દ્વારા જ્ઞાન મેળવવા પર ભાર મૂકવામાં આવે છે. જુઓ, ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બરાબર આ જ કામ કરી રહી છે. હમણાં જ એમણે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને પુસ્તકોની બહારની દુનિયાનો અનુભવ કરાવવાનો હતો. અને જુઓ, આ કોઈ નાનો સૂનું કાર્યક્રમ નહોતો. પૂરી 81 વિદ્યાર્થીનીઓએ આ શૈક્ષણિક પ્રવાસમાં ભાગ લીધો હતો. આ બતાવે છે કે આવા અનુભવો માટે લોકો કેટલા ઉત્સુક હોય છે. અલબત્ત, આ પ્રવાસનો હેતુ ખાલી ફરવાનો નહોતો. એના ઉદ્દેશ્યો એકદમ સ્પષ્ટ હતા. વિદ્યાર્થીનીઓને ભારતીય પરંપરાઓ, સંસ્કૃત ભાષા, વૈદિક સાહિત્ય અને આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિઓનો સીધો અનુભવ કરાવવાનો. અને અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે વિદ્યાર્થીનીઓ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સોમનાથ મંદિરની મુલાકાત લઈ રહી છે. આનાથી શું થાય? જે પુસ્તકોમાં વાંચ્યું હોય એ વાસ્તવિકતા સાથે જોડાઈ જાય અને એનાથી સમજણ વધુ ઊંડી બને છે. સારું, તો હવે બીજા પાસા પર આવીએ: ગતિમાં ઊર્જા. આ કોન્સેપ્ટ શારીરિક પ્રવૃત્તિને વ્યક્તિના વિકાસ અને આત્મવિશ્વાસ સાથે જોડે છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે. આ કોલેજનો જે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે ને, એ પરંપરાગત ભણતરને શારીરિક ટ્રેનિંગ સાથે બરાબર બેલેન્સ કરે છે. આ તસવીરો એ જ સંતુલન બતાવે છે, એક તરફ જ્ઞાન અને બીજી તરફ ઊર્જા. તો આ પ્રોગ્રામમાં શું શું હતું? એક તો રાસ ગરબા જેવી પ્રવૃત્તિઓ દ્વારા ઊર્જાનો સકારાત્મક ઉપયોગ, બીજું કરાટે દ્વારા સેલ્ફ ડિફેન્સ શીખવીને આત્મવિશ્વાસ વધારવો, અને ત્રીજું યોગ દ્વારા મનને એકાગ્ર અને મજબૂત બનાવવું. ચાલો હવે ત્રીજા અને સાચું કહું તો આજના સમયના સૌથી મહત્વના પાસાની વાત કરીએ: માનસિક સ્વાસ્થ્ય. એની જરૂરિયાત દિવસેને દિવસે વધી રહી છે અને આ કોલેજ આ બાબતે એક ખૂબ જ સક્રિય અભિગમ અપનાવી રહી છે. જુઓ, કોલેજનો હેતુ એકદમ સાફ છે. આજના યુવાનો જે તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, એમાં તેમને મદદ કરવી અને તેમની માનસિક શાંતિને પ્રોત્સાહન આપવું. અને આ તણાવ આવે છે ક્યાંથી? જુઓ, ડૉક્ટર ભરતસિંહ ડોડિયા બહુ સરસ રીતે સમજાવે છે. સતત બીજાઓ સાથે સરખામણી, કલાકો સુધી સ્ક્રીન સામે રહેવું અને વર્ચ્યુઅલ દુનિયામાં જીવવું, આ બધું જ આત્મવિશ્વાસ અને મનની શાંતિ પર ખરાબ અસર કરે છે. અને આ વિષય કેટલો ગંભીર છે એ એના પરથી જ ખબર પડે કે લગભગ 52 જેટલી વિદ્યાર્થીનીઓએ માનસિક સ્વાસ્થ્ય પરના લેક્ચરમાં ભાગ લીધો. આ તેમની જાગૃતિ દર્શાવે છે. તો આ સેશનમાં વિદ્યાર્થીનીઓને તણાવને કઈ રીતે કાબૂમાં રાખવો એના માટે કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ મળી, જેમ કે પોતાના લક્ષ્યો સ્પષ્ટ કરવા, સમયનું યોગ્ય સંચાલન કરવું, સારો ખોરાક લેવો અને સૌથી અગત્યનું, હંમેશા પોઝિટિવ વિચારવું. અને હવે આવીએ છેલ્લા અને ખૂબ જ અગત્યના મુદ્દા પર, જે વિદ્યાર્થીઓના વિકાસને તેમના ભવિષ્યના નક્કર પગલાં સાથે જોડે છે, કારણ કે સારું શિક્ષણ ભવિષ્ય માટે પણ તૈયાર કરે છે, બરાબર ને? આ માટે એક નવી સિસ્ટમ છે, GCAS, એટલે કે ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ. હવે આ છે શું? તો મૂળભૂત રીતે આ એક ઓનલાઈન પોર્ટલ છે જે આખા ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશનની પ્રક્રિયાને સરળ બનાવે છે. હવે આ નવી સિસ્ટમ છે એટલે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓને થોડી મૂંઝવણ થાય. બસ એવું ન થાય એ માટે જ કોલેજે ખાસ ગાઈડન્સ સેશન રાખ્યા. આ બતાવે છે કે સંસ્થા તેમના ભવિષ્ય માટે કેટલી ગંભીર છે. આ સેશનમાં બધું જ કવર કરવામાં આવ્યું: રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, કયો કોર્સ પસંદ કરવો, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે અપલોડ કરવા અને કઈ સામાન્ય ભૂલોથી બચવું, જેથી વિદ્યાર્થીનીઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. તો આપણે જે આ 4 પિલ્લર જોયા, સાંસ્કૃતિક અનુભવ, વ્યક્તિગત વિકાસ, માનસિક સુખાકારી અને ભવિષ્યની તૈયારી, આ બધા મળીને એક સંપૂર્ણ શિક્ષણનું મોડેલ બનાવે છે, જે કોઈને માત્ર શૈક્ષણિક રીતે જ નહીં પણ જીવન માટે પણ તૈયાર કરે છે. અને આ બધું આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દેશે:
શું ઉચ્ચ શિક્ષણનું ભવિષ્ય એ જ છે જે માત્ર વિષયોનું જ્ઞાન નહીં પરંતુ એક સંપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ કરે? આ એક એવો સવાલ છે જે આપણા બધાને શિક્ષણના ભવિષ્ય વિશે વિચારવા માટે મજબૂર કરે છે.